જય શ્રી કૃષ્ણ, જય માતાજી ફ્રેન્ડ, કેજીસ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારા માટે એક કાઠિયાવાડી એવી ભાખરીની રેસીપી લઈને આવી છું। જો અમે નાના હતા ત્યારે મારા મમ્મી બહુ જ બનાવતા અને જ્યારે ઘરમાં બનતી હોય ને ફ્રેન્ડ્સ, ત્યારે એટલી સરસ સ્મેલ આવતી હોય છે ને, જે તાજો અને ફ્રેશ મસાલો વાટીને એમાંથી બનાવવામાં આવતી હોય છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। ગુજરાતી મસાલા ભાખરી, જે સવારમાં ખાવાની ખૂબ જ મજા આવતી હોય। આજે આપણે મસાલા ભાખરી બનાવીએ છીએ, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે। તો સૌપ્રથમ એના માટે આપણે એક લીલો મસાલો બનાવવાનો હોય છે। તેના માટે સૌપ્રથમ આપણે મેં 4 થી 5 કળી લસણ અને એક આખું મરચું લીધું છે, જે મીડિયમ તીખું છે। તમે તમારા સ્વાદ મુજબ વધઘટ કરી શકો છો। પછી આ છે સૂકા ધાણા, જે 1 ચમચી છે, તેને પણ જોડે જ લઈ લેવાના છે અને લાસ્ટમાં આપણે ધાણા એડ કરીશું। પણ સૌપ્રથમ આપણે આ પેસ્ટને વાટી અને દરદરી તૈયાર કરી લઈએ। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આવી દરદરી ફોર્મમાં આપણે પીસવાની છે। ફ્રેન્ડ્સ, તમે જ્યારે આને પીસો ને ત્યારે એટલી સરસ ઘરમાં સ્મેલ આવતી હોય છે ને, તો આવી દરદરી પીસી અને રેડી કરી લેવાની છે। તો હવે ચાલો આગળની પ્રોસેસ કરી। સૌપ્રથમ મેં એક કરકરો ભાખરીનો 1 વાટકો ઘઉંનો લોટ લઈ લીધો છે। તેની અંદર જે આપણે પેસ્ટ પીસીને રાખી છે તે પહેલાં એડ કરી દઈશું। એ બધી જ પેસ્ટને એડ કરી દેવાની છે। પછી આપણે બારીક સમારેલા અડધી વાટકી ધાણા છે, તેને રફલી ચોપ કરવાના છે। હવે એની અંદર બાકી બીજા મસાલા કરી દઈએ। એની અંદર હવે 1 ચમચી જેટલું આખું જીરું નાખવાનું છે, ચપટી હિંગ નાખીશું, સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। હવે 2 મોટા ચમચા જેટલું તેલ લઈશું। બધું સારી રીતે મિક્સ કરી અને પછી પાણીથી આપણે લોટ બાંધવાનો છે। આપણો ભાખરીનો ડો બંધાઈને રેડી છે। મેં 1 ગ્લાસ પાણી લીધું હતું, તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી વપરાયેલું છે। આપણે આવો સખ્ત ડો તૈયાર કરવાનો છે। હાર્ડ ફોર્મમાં જેટલો હશે ને તેટલી તમારી ભાખરી બહુ જ સરસ બિસ્કિટ જેવી બનશે। તો તૈયાર છે આપણો લોટ। હવે એને વણવાનું આપણે સરખા લુવા કરી લઈએ। તમારે નાની મોટી જેવી બનાવવી હોય તેવડા લુવા કરવાના છે। ભાખરીને હંમેશા ભાખરીના ડોને આવી રીતે તમે કરતા જઈ અને એ કરશો એટલે સરસ આવી રીતે લુવા વળી જશે। આમ કરીને દબાવતું જવાનું છે અને લોટને અંદર આવી રીતે પ્રેસ કરતું જવાનું છે। પછી તમે એને ગોળ ગોળ રાઉન્ડમાં ફેરવશો ને ફ્રેન્ડ્સ, એટલે તમારું લુયું સરસ ઇઝીલી બની જશે। હું આવી રીતે બધાને તૈયાર કરી ફ્રેન્ડ્સ, તમને એક વણીને પણ બતાવું। એને સાઈડમાંથી જ પતલી કરવાની છે, વચ્ચેથી પતલી નથી કરવાની। આવી રીતે વણતા જઈશું। હવે હું તમને ઘણીવાર ઘણાની બિગનર્સ હોય ને નથી આવડતી, ફાટી જતી હોય, તો તમને એક બીજી રીતે પણ લુયા કરતાં શીખવું। પહેલાં રફલી આવી રીતે અને થોડી વણી લેવાની છે, પછી એને ચોરસ આવી રીતે ફોલ્ડ કરવાની છે। પછી એને આ ભાગને સીધો કરી અને આ જે ઉપરના ભાગ છે તેને આવી રીતે અંદરની સાઈડ પ્રેસ કરતા જઈ અને દબાઈ દેવાનું છે। પછી પાછો એનો લુયો કરી અને જે આ ત્રિકોણનો ભાગ છે ત્યાં અંદર દબાવી અને જે સાઈડના ખૂણા રહે તેને આવી રીતે દબાઈ દેવાના છે। પછી તમે એની કિનાર આવી રીતે હાથમાં લઈ અને બધી બાજુ એને આવી રીતે ગોળ ફેરવતા જઈ અને આમ પ્રેસ કરશો ને ફ્રેન્ડ્સ,
એટલે તમારી લુઓ એટલો સરસ અને ભાખરી પણ એટલી સરસ ગોળ રેડી થશે કે કિનારો પણ નહીં ફાટે. તમે જોઈ શકો છો આપણી કિનાર એક પણ નથી ફાટી. આવી રીતે એને ગોળ 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 ફેરવતા જઈ અને એની કિનાર પતલી કરવાની છે. પછી પાછી ફેરવી અને બંને સાઈડથી ભાખરી હંમેશા વચ્ચેથી જાડી અને સાઈડમાંથી પતલી હોય છે. તો તૈયાર છે આપણી ભાખરી. અને ભાખરી હંમેશા આટલી ઠીક રાખવાની છે. પતલી ભાખરી જેવો ટેસ્ટ નહીં આવે. તે રોટલી જેવો ને ભાખરી હંમેશા જાડી હોય છે. તો આપણી તવી ગરમ થઈ ગઈ છે. તો ચાલો શેકી લઈએ. ભાખરી નાખી દીધી છે અને ગેસની ફ્લેમ એકદમ જ પૂરી સ્લો જ રાખવાની છે. અડધીથી 1 મિનિટ થાય આવી ગોલ્ડન બ્રાઉન ટાઈપની ભાત પડે એટલે ફેરવી દેવાની છે. અને ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે. અને પાછું એને અડધીથી 1 મિનિટ એને ધીમી આંચ પર જ ચડવા દેશું. ફ્રેન્ડ્સ, આપણી બીજી બાજુ પણ આવી ભાત થઈ ગઈ છે. તો તરત જ આપણે એને ગેસની ફ્લેમ પૂરી આવી રીતે હાઈ કરી દેવાની છે. અને આજે હું તમને મારા ઘરની અને મારા મમ્મીની રીતથી તમને હું ભાખરી ચડવતા શીખવું કે જેથી તમારી ભાખરી પણ બહુ સરસ બને અને એકદમ બિસ્કિટ જેવી જ બનશે. તો આવી રીતે એને હાથથી ફેરવતા જઈ અને ફૂલ ફ્લેમ પર હવે ફેરવી દઈશું. પછી કોઈ રોટલીનો ભાખરીને દબાવવા માટે રોટલીનું કાપડ કે કોઈ બી આવું જાડું કાપડ લેવાનું છે. પછી એને આ રીતે લુઓ કરવાનું છે. અને આ રીતે એને તમારે સાઈડની ભાખરીની જે કિનાર હોય ને તેને આવી રીતે પહેલાં તો દબાવતું જવાનું છે. અને આવી રીતે બધી બાજુ દબાયા પછી એને સાઈડથી આવી રીતે ઘસવાની છે. ફ્રેન્ડ્સ, એને ગેસ પર ફૂલાવાની નથી. આ રીતે બનાવશો ને ફ્રેન્ડ્સ મારી રીતથી તો તમને ખૂબ જ મજા આવશે. તો તૈયાર છે આપણી ભાખરી. આવી જ રીતે આપણે બીજી ભાખરી પણ ચેડવી લઈએ. પાછી ગેસની ફ્લેમ સ્લો કરી અને અડધીથી 1 મિનિટ એને ચડવાથી અડધી મિનિટથી ઉપર થઈ ગઈ છે. ફેરવી દઈએ. પાછી એને પૂરી સ્લો ફ્લેમ પર જ ધીમી આંચ પર જ એને ચડવા દેવાની છે કે જેથી તે અંદરથી પણ સરસ ચડી જાય. એની ગોલ્ડન બ્રાઉન પાછળ ભાત આવે ત્યાં સુધી આપણે એને ચડવા દઈએ. અડધી મિનિટ ઉપર સરસ આવી રીતે ભાત પડી ગઈ છે. પાછી એને ફેરવી દઈએ. ગેસની ફ્લેમ સ્લો જ છે. પાછી એને અડધી મિનિટથી ઉપર બીજી બાજુ પણ સરસ એની ભાત પડી ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી અને પહેલાં કિનારથી આવી રીતે પ્રેસ કરતા જઈ અને દબાવતા જઈ અને શેકી લેવાની છે બંને બાજુ, જેથી આપણી ભાખરી અંદરથી પણ ચડી અને ક્રિસ્પી તૈયાર થાય. તો આવી રીતે કિનાર દબાવતું જવાનું છે અને ભાખરીને ફેરવતું જવાનું છે. બાજુ આવી રીતે ચડી જાય એટલે પછી એને આવી રીતે ઘસતું જવાનું છે અને ફેરવતું જવાનું છે. એટલે ભાખરીનો અંદરથી પણ ચડી જશે અને એટલી ક્રિસ્પી રેડી તૈયાર થશે. અને ફ્રેન્ડ્સ, એ ચડે છે ને એટલી ઘરમાં સરસ સુગંધ આવે છે ને ફ્રેન્ડ્સ, તમે ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો. તમને ખાવાની ખૂબ જ મજા આવશે. અને આ રીતે દબાવતા જઈને તમે ભાખરીને લોટ બાંધી અને ચેડવશો ને ફ્રેન્ડ્સ, તો તમે પણ ભાખરી બનાવવામાં નહીં આવડતી હોય ને તો ગુજરાતી ભાખરી બનાવવામાં તમે પણ માસ્ટર બની જશો. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. આપણી ભાખરી સરસ ચડી અને રેડી છે. આવી રીતે હું ઘી લગાવી દઈએ અને આવી રીતે હું બધી ભાખરી રેડી કરી લઉં. ફ્રેન્ડ્સ, આપણી ભાખરી
રેડી છે. તો ગરમા ગરમમાં જ એની પર સરસ રીતે ઘીને સ્પ્રેડ કરી દઈએ, લગાવી દઈએ. તો તૈયાર છે આપણી ભાખરી. તો તૈયાર છે આપણી બધી જ મસાલા ભાખરી બની અને રેડી. સાથે સર્વ કરીશું રાયતા, મરચાં અને ચા. આની જોડે સવારમાં કે સાંજે કે ગમે ત્યારે એની ટાઈમ તમે મસાલા ભાખરી બનાવીને ખાશો ને ફ્રેન્ડ્સ, તો ખાવાની એટલી મજા પડતી હોય છે ને. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી કહેજો કે તમને મસાલા ભાખરી કેવી લાગી. અને એક વાતનું ખાસ ધ્યાન કે ફ્રેન્ડ્સ, કે ભાખરી હંમેશા આપણે બનાવીએ ને તો એને કોઈ બી પ્લેટમાં કે એને છૂટી છૂટી જ મૂકવાની છે. એને ભેગી નથી કરવાની, ઘી લગાડતા જવાનું. અને છૂટી મૂકશો એટલે તમારી ભાખરી એવી ને એવી રહેશે. તમે ટ્રાવેલિંગમાં ક્યાંય જવું હોય, બહારગામ લઈ જવી હોય તો પણ તમે એને લઈ જઈ શકો છો. લંચ બોક્સમાં, બાળકોને, હસબન્ડના ટિફિનમાં પણ ભાખરી જોડે, અથાણા જોડે તમે એને સર્વ કરો ને તો એટલું સરસ લાગતી હોય છે. તો જરૂરથી બનાવજો. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.